નમસ્કાર. આજે જ્યારે તારીખ 1/2/2026 ને રવિવારના રોજ ઓલા જીતુ જમણવાર એના વિસ્તારમાં જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ને એનો માત્ર એક જ હેતુ શું કે જીતુ જમણવારે જે લુખ્ખો હતો ને ગઈરાત એનો સમર્થનમાં આવ્યો અને ખરેખર આ જે સંમેલન થયું ને એ જીતુ જમણવારના ઘર ભેગો કરવા માટે અને આવ્યો પછી છતાં ઇઝ માસ્ટર કિંગ એટલે 2027 ની અંદર ભાજપ કોંગ્રેસ આમ આદમી બધું જ વાડમાં પણ જે પક્ષ કોળી સમાજના ઠાકોર સમાજને સીએમ બનાવશે ને એની સાથે સમસ્ત કોળી સમાજ હશે. બાકી આ તમામ પક્ષનો તમે બહિષ્કાર કરશું. મંત્રી કોળીનો જોવે એક જ માંગ કે 2027 ની અંદર સીએમ કોળી સમાજનો હોવો જોઈએ. આપણે ન્યાય માટે સતત 30 દિવસથી મહેનત કરીએ છીએ, પરંતુ ખરેખર જો આ વખતે આપણો સીએમ હોય તો આપણે આ 30 દિવસ સુધી મહેનત કરવી પડે ના કરવી પડે. એટલે જ હું કહું છું કે જે સરકાર આપણો મુખ્યમંત્રી બનાવે ને એ સરકાર સાથે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ હશે. જય જય માંધાતા. હેલો, પિન્ટુ કોળી બોલું. કઈક શું છે ભાઈ તમારું ઇન્સ્ટાગ્રામ માં બધું? શું છે? આ તમે આ કેમ ભાઈ માયાભાઈ વિશે આ બધું જયરાજભાઈ વિશે શું આ બધું તમે યાર હાજરી છે? તારા વિશે બોલીશ. હે? કોની વિશે બોલે? શું હતું બોલો ને. અરે તું આ હું આ બધા વિડીયા કેમ ત્યાં શું ચાલુ કર્યું છે એમ કહો તમે? હાલો. હેલો, તારા વિશે બોલી શું હતા બોલાય? કોની વિશે બોલે તું? તારા વિશે બોલી શું હતા? મારા વિશે એમ? કેમ મારા વિશે? તું બોલો ને કે જયરાજ વિશે શું બોલો? એટલે જયરાજ અમારા સમાજના યુવાનના ઢોર માર્યો. હા, તો તું મને એનું ખેંચીને વાંચી નહીં કરો. તું કોણ? અરે તું પણ ક્યાં છો? તું હાલ હું તમે મળું. ક્યાં છો તું અત્યારમાં? અરે વિરંગામાં છું. આઈ જા. વિરમગામ હાલ આવું હાલ. આઈ જા લુખ્ખા, તારા જેવા ચેટલાય આઈ ગયા. હાલ આવ્યો. લુખ્ખા જયરાજ. અરે બપોરિયા એને લુખો તું ઘરમાં, બાકી એની પાસે એટલી ધન દોલત ને પૈસા છે ને તારી પેઢીઓથી ખરીદી લઈને એટલા એની પાસે રૂપિયા છે, પણ તોય તેમાં તારો વાંક નથી. આમ તો થોડું ભૂલ પડી જશે તારા મા બાપ દ્વારા. બપોરે થોડું કામ કરશે આપી જાય યાર એટલામાં. તું બાકી સમજદાર છો, આવો આગેવાન થઈને મોટો સમજદાર છો. અને બપોરિયા અને ખાસ કરી અને હવે એક નમ્ર વિનંતી એ પણ છે કે જાહેરની અંદર આ જયરાજ લુખ્ખાનો વરઘોડો કાઢો. મિત્રો મારી પણ તમને એક નમ્ર વિનંતી સાહેબ, ક્યાંય પેન્ટો કોળીએ નવનીતભાઈનો એટલો ભપાડ્યો કે વાત પૂછોમાં. મારે તમને બધાને નમ્ર વિનંતી છે કે પેન્ટો કોળેનો પણ વરઘોડો નીકળવો જોવે, કારણ કે એ એટલા બધો નવનીતભાઈનો ભપાડ્યો છે. એ આવો પિન્ટુ કોળી બપોરિયો કહેવાય, અને બપોરિયાના નામે ઓળખાતો હોય. પિન્ટુ કોળી કઈ જેવો તેવો થોડો કહેવાય. પિન્ટુ બપોરિયો વાય, પિન્ટુ બપોરિયો. તો મિત્રો આ બપોરિયા માટે 2 શબ્દ તમારા તરફથી યાર કોમેન્ટમાં થઈ જાય યાર, કારણ કે એ બપોરિયો કહેવાનો. ભાઈ બહુત ખૂબ.